જો મિત્રો અમે પુડલા જ બનાવી છે. આ ડુંગળી મારા મમ્મી ફોલે છે, તમે જોઈ શકો છો. આજે વિડીયો બહુ મસ્ત મજાનો બન્યો છે. આ મારી વાઈફ છે, એ લોટ દરે છે હું આપણે લોટ ચારે છે. તમે જોઈ શકો છો ચણાનો લોટ છે, એ પણ ચારે છે. આજે આપણે પુડલાનો પ્રોગ્રામ છે. આજ બહાર વરસાદ આવી રહ્યો છે, પુડલાનો પ્રોગ્રામ બનાવ્યો છે અને બહાર વરસાદ આવે છે. જોવો છો તમે મિત્રો, નાના છોકરા રમે પણ છે. બહાર વરસાદ આવતો તો હારામ હારો આજ વરસાદ પડ્યો છે. તો તમે જોઈ શકો છો, હું બે બાજુ તમને દેખાડું છું કે વરસાદ આવે છે એવું. હું ચાલુ વરસાદે મારો મોબાઈલ લઈને બહાર તરફ જતો રહ્યો, કેમ કે તમને દેખાડવા હતું કે આજે વરસાદ આવે છે. તમે જોઈ શકો છો મિત્રો, આ છાંટા પડે છે, જોઈ શકો છો તમે. આ હું આવી ગયો છું મિત્રો હવે. અને આ અમારે જો હમણાં અમારા મમ્મી લસણ ફોલતા છે, એ પણ હું તમને હમણાં દેખાડું છું. લસણ ફોલતા હોય એ પણ અમારી વાઈફ છે, ચણા લોટ ચારે છે, તમે જોઈ શકો છો. આ પાછળ મારા મમ્મી છે, બેઠા છે. આ હું લસણ ખાંડું છું, તમે જોઈ શકો છો મિત્રો. આ ડુંગળી છે, ડુંગળી મેં હમણાં કટિંગ કરીને હજી રાખી છે. આ હું ચટણી ખાંડવા બેસી ગયો છું, ચટણી ખાંડું છું અટાણે. તમે જોઈ શકો છો મિત્રો. ચટણી ખાંડ્યા બાદ પછી ચટણી મેં રાખી દીધી સાઈડમાં. પુડલા બનાવવાનું ચાલુ કરી દીધું. પહેલું પુડલું બનાવ્યું છે મારા વાઈફે. જો એ પુડલું બનાવે છે, તમે જોઈ શકો છો મિત્રો. પુડલું બનાવે છે તો એ પુડલાને સ્ટેપ આપે છે, ફરતો સ્ટેપ આપે છે ડોયાથી. તમે જોઈ શકો છો મિત્રો, જેથી કરીને પુડલું મસ્ત મજાનું બની શકે. જો ફરતું તેલ નાખે છે મિત્રો, તમે જોઈ શકો છો. ફરતું તેલ નાખવાથી શું છે, ઉછલાવવું હોય તો વાંધો ન આવે, સમજી ગયા મિત્રો. તો એના માટે તેલ નાખવું જરૂરી છે. આજે અમે પહેલો વિડીયો એવો મસ્ત મજાનો બનાવી છીએ પુડલાનો. આવા નવા વિડીયો અમે બનાવતા જ રહીશું, પણ પહેલો વિડીયો છે અમારો, એન્ડ સુધી જોઈજો. આ છરી છે, પટ્ટી છરી, એનાથી પુડલું ઉછલાવે છે. પણ એનાથી તો પુડલું ઉછળશે નહીં, કેમ કે તાવી તો લેવો પડશે, કેમ કે આ ફરતી કોટ જોઈતી હોય એના માટે આપણે હું થોડોક છરીનો ઉપયોગ કરી તો છરી પાતળી હોય. હવે આ તાવીથો લીધો, જોઈ શકો છો તમે. તાવીથાથી ઉછલાવશે હમણાં. એક બાજુ ચડી ગયું છે થોડું ઘણું, એટલે ઉછલાવશે, એટલે બીજી બાજુ ચડી જશે પણ. તમે જોઈ શકો છો તાવડી હરકી કરી નાખી. હવે તેલ પાછું ફરીથી નાખવામાં આવશે, જેથી કરીને બીજી બાજુ પુડલું ચોટી ના જાય એના માટે તેલ થોડું ઘણું નાખવું પડે, જેથી કરીને ઉછલાવવામાં વાંધો ન આવે. તમે જોઈ શકો છો ઉછલાવી નાખ્યું. બીજી બાજુ પણ ચડી ગયું છે, પાછું ઉછલાવ્યું, જોઈ શકો છો તમે. હવે પુડલાને થોડીક વાર શેકાવા દેવું પડશે, કેમ કે ફૂલ શેકાયા બાદ ખાવાની જો મજા આવે છે એ આખી અલગ જ મજા છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણે ધોયેલું છે, આપણે તેલ છે, ડુંગળી છે. ડુંગળી માથેથી પણ નાખો તો પણ ચાલે, અને તમે મિક્સ કરી દો તો પણ ચાલે. જોઈ શકો છો મિત્રો, પાછું ઉછલાવી નાખ્યું એકવાર. હવે મિત્રો આ પુડલું ચડી ગયું છે પૂરી રીતના ચડી ગયું છે. તમે જોઈ શકો છો. હું તમને ઝૂમ કરીને દેખાડું છું કે પુડલાનો આકાર જો કેવો બની ગયો છે, જેથી કરીને પુડલું મસ્ત મજાની ખાવાનો ટેસ્ટ આવે, સ્વાદ આવે બહુ મસ્ત મજાનો. આ પાછું પણ હમણાં એક પુડલું ઉતરે એટલે બીજું પુડલું માથે પાછું બીજું મૂકવામાં આવશે. તમે જોઈ શકો છો. હું હમણાં બીજા પુડલાનું પણ તમને દેખાડીશ કઈ રીતના બીજું પુડલું મૂકી શકે છે. જો આ ડુંગળી નાખી, માથેથી લાઈ ડુંગળી નાખવામાં આવે છે, તમે જોઈ શકો છો. અંદર ઘુમેડી નાખે, જેથી કરીને કોઈ ડુંગળીવાળા ખાતા હોય, કોઈ ડુંગળી વિનાના ખાતા હોય તો પણ ચાલી જાય. એક ઉતરી ગયો, બીજું મૂકશે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો, બીજું પુડલું મૂકશે હમણાં. એક પુડલું તૈયાર થઈ ગયું છે.
હવે બીજું પુડલું મૂકવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ બીજું પુડલું મૂકી દીધું છે. હવે એને સ્ટેપ આપે છે ગોળ આકારમાં. તમે જોઈ શકો છો એને કઈ રીતના સ્ટેપ આપવો એ એક કળા છે. પુડલાને કેમ સ્ટેપ આપવો એ એક કળા છે, કેમ કે પાણી જેવું રબડું બનાવેલું હોય એને સ્ટેપ આપવો એટલે એ એક જેવી તેવી તો કામ નથી, એક કારીગરની કળા છે. એ તો તમે જોઈ શકો છો ને, જોઈ શકો છો એને સ્ટેપ આપે છે પૂરી રીતના. તમે જોઈ શકો છો એ સ્ટેપ આપવો એ જ એક ખાચી કળા છે. બાકી તો આમાં કાંઈ નથી. પુડલું તો હર કોઈ વ્યક્તિ બનાવી દે, પણ પછી આપણે ભારતના નકશા જેવા પણ પુડલા બની શકે છે યાર. એ એક જોવા જેવી વાત છે ને. આ તેલ નાખી રહ્યા છે, જોવો છો તમે મિત્રો. તેલ નાખે એટલે શું થાય કે પુડલું ઉપસે અને હરખું મસ્ત મજાનું ઉછલી હગે, એના હિસાબે તેલ નાખવામાં આવે છે. જો આ પટ્ટીનો પાછો પટ્ટીનો ઉપયોગ કર્યો, તમે જોઈ શકો છો. કોર ચોટી ગયો ને એના કારણે પટ્ટીનો ઉપયોગ કરવો પડે, જેથી કરીને પટ્ટીનો ઉપયોગ કરેલા હું તાવીતાથી ઘા ઉછલી જાય છે. એના માટે આપણે છરીનો ઉપયોગ કરીએ છીએ. તમે જોઈ શકો છો મિત્ર, આ ઉથલાવાની તૈયારીમાં જ છે પુડલું આપણું. જો આ ઉથલી ગયું આપણું પુડલું અને આ થોડુંક કાળું પણ થઈ ગયું છે મિત્રો, તો તમે જોઈ શકો છો આ વધારે ચડી ગયું, એના હિસાબે કાળું પણ થઈ ગયું છે. આ પાછું તેલ નાખ્યું મિત્ર, તમે જોઈ શકો છો. પાછું તેલ નાખ્યું, કેમ કે બીજી બાજુ ઉછલાવવું હોય તો તકલીફ ના પડે, એના માટે તેલ મૂકવું જરૂરી છે. આપણો વિડીયો એન્ડ સુધી જોઈજો, કેમ કે આ વિડીયો મસ્ત મજાનો વિડીયો બનવાનો છે, તો એન્ડ સુધી જોઈજો. આવો નવો તમારો સપોર્ટ હશે, અમારા વિડીયો આવા નવા બનતા રહેશે, તમે જોતા રહેશો. અમારા મમ્મી છે, તમે જોઈ શકો છો. અમારા પપ્પા છે, તમે જોઈ શકો છો. એ સિક્યુરિટી ગાર્ડમાં 7 વાગે નોકરી માટે જવું છે, તો એના હાટુથી પુડલા અટાણે વહેલા 7 વાગ્યામાં બનાવવા તૈયાર કરી દીધા છે. 7 વાગ્યામાં હમણાં ખાઈને એ નોકરીએ વયા જાય છે, તમે જોઈ શકો છો. હમણાં એ કિચન સો સાઈડે તમે જોતા છો એમ ખાશે એ તમને પણ હું દેખાડીશ હમણાં કઈ રીતના. જો એ કિચન સો સાઈડે ખાવાની બહુ મજા આવે છે, તો તમે જોઈ શકો છો. કિચન સો સાઈડે ખાઓ એટલે તમને ઓર આનંદ આવી જશે. એમાંય ના નહીં, મેં પણ 2-3 પુડલા આવી હમણાં ખાધા જ છે. બહુ મસ્ત મજાના પુડલા જ બન્યા હતા. વરસાદનો મોસમ હતો તો બહુ મસ્ત મજાના પુડલા બનાવ્યા હતા મારી વાઈફે. તો તમે જોઈ શકો છો 2 પુડલા બની ગયા છે. હમણાં ત્રીજું પુડલું બનાવશે, એ પણ તમે જોઈ શકો છો. જ્યાં મારા પપ્પા છે, તમે જોઈ શકો છો. કિચન સોસ નાખે છે થાળીમાં અને 2 પુડલા લીધા છે. હમણાં 2 પુડલા ઘડીકમાં સાફ થઈ જાય, તમે જોઈ શકો છો મિત્રો. તો જોઈજો, તમે જોતા રહેજો વિડીયો અમારો એન્ડ સુધી જોજો. વિડીયો મસ્ત બનવાનો છે આજે. આ ત્રીજું પુડલું મૂકવામાં આવી ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. ત્રીજા પુડલાને આકાર એ તાવીતાથી જ આપે, ડોયાથી જ આપે છે, તમે જોઈ શકો છો. જેથી કરીને પુડલું ગોળ થઈ શકે, મસ્ત મજાનો આકાર આપશે. હમણાં તમે જોઈ શકો છો. હું તમને ઝૂમ કરીને પણ દેખાડીશ. હમણાં ઘડીક પહેલાં દેખાડી હતી રીતના તમે જોઈ શકો છો મિત્રો. આપણે છેલ્લે વરસાદ આવશે એ પણ હજી આમાં વચમાં વરસાદ આવતો હતો, એ મેં તમને દેખાડ્યું હતું. છેલ્લે લગભગ હજી હું તમને દેખાડીશ. તમે જોઈ શકો છો મિત્રો કે આ પુડલું બનવાની તૈયારીમાં જ છે. હમણાં આ તેલ મૂકશે માથે, જોવો છો તમે મિત્રો. જો તેલ માથે મૂકી દીધું મિત્રો, તમે જોઈ શકો છો. તેલ માથે મૂકી દીધું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, જેથી કરીને અમારી ચેનલ બધા સુધી પહોંચી શકે છે મિત્રો. તમે જોઈ શકો છો. નવા વિડીયો હું મૂકતા રહીશ, તો નવા વિડીયો મૂકીશ તો તમને પણ આનંદ આવશે. તમે પણ જોઈ શકો છો મિત્રો. મારે બસ આટલું જ કહેવું હતું મારા હાથથી. જય હિન્દ, વંદે માતરમ.